બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ ફિનિક્સ દ્વારા આયોજિત આ સત્સંગની નાની પણ બહુ દિવ્ય સભા અને એમાં ઉપસ્થિત છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકાની ધરતી ઉપર વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો સત્સંગ ખૂબ વધારી રહ્યા છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા ધોલેરાના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિભગત સ્વામીજી, સાથે પધારેલા વિશ્વવિહારી સ્વામી અને ખાસ કરીને શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ ફિનિક્સના ઘણા બધા ભક્તો અહીંયા ઉપસ્થિત છે. એમાં બધાની ખૂબ મહેનત છે, બધાએ બહુ દિલથી એનું આયોજન કર્યું છે. ત્યારે જે હોટલની અંદર કોન્ફરન્સમાં આપણે બધા ઉપસ્થિત છીએ લાકવિન્ટરની અંદર, એ અમારા બહુ સ્નેહી એવા ડૉક્ટર તુષારભાઈ ધીરુભાઈ ગોહિલે અને એની બધી વ્યવસ્થા કરી છે. ત્યારે ઉપસ્થિત શ્રી મહેન્દ્રભાઈ, રવિભાઈ પીઠડિયા હોય, પરેશભાઈ સુચિત્રા હોય, જસ્મીનભાઈ હોય, આ બાજુ પ્રવીણભાઈ બેઠા છે, ચંદ્રકાંતભાઈ પણ છે, ઘણા બધા ભક્તો છે, ડૉક્ટર શીતલ, ડૉક્ટર રાકેશ. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. મંડળ નાનું છે પણ મંડળની ઉપર ભગવાનની કૃપા છે, કેમ કે મંડળ બહુ સત્સંગની રીત પ્રમાણે સત્સંગ કરે છે, એનો અમને વિશેષ આનંદ છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે સત્સંગનો યોગ ન હોય અને છતાંય જેનો સત્સંગ મંદ ન પડે એ ભક્ત શ્રેષ્ઠ છે, કેમ કે એ ભક્તને બીજી કોઈ કામના છે નહીં. એને પોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટે, એને પ્રસન્ન કરવા માટે બહુ નિષ્કામ ભાવથી, શ્રદ્ધાથી સત્સંગ કરે એટલે ભગવાનનો રાજીપો એની પર વધારે હોય. તો દરેક સત્સંગી માત્રે ભગવાન કેવી રીતે રાજી થાય એમને તપાસ કરવો પડે. આજે વિક્રમ સંવત 2081 જ્યેષ્ઠ શુદ્ધ સપ્તમીનો દિવસ છે ને આજનું એક વચનામૃત છે ગરડા મધ્યનું 54. એની અંદર ભગવાન સ્વામિનારાયણે તમામ સંતોને વાત કરી કે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો અને વાત કરી કે અષ્ટાંગ યોગ, સાંગ, શાસ્ત્ર, વ્રત, તપ, દાન આદિથી હું જેવો વશ થતો નથી, આ બધી વસ્તુઓથી જેવો હું ઇમ્પ્રેસ થતો નથી, એવો હું સત્સંગી કરીને હું ઇમ્પ્રેસ થાઉં છું, વશ થાઉં છું. માટે સર્વ સાધન કરતા સત્સંગને મુખ્ય ગણાવવામાં આવ્યો છે. હવે સત્સંગ તો જેની અંદર સચ્ચિત આનંદ પરમાત્માનો આવિર્ભાવ હોય એનો યોગ થાય એને સત્સંગ કહેવાય. એ પછી સત્પુરુષ હોય, સત્સંગ હોય, સત્શાસ્ત્ર હોય, સત વિદ્યા હોય, જેમાં ભગવાનનો આવિર્ભાવ હોય. હવે આપણે બધા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છીએ. આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે. એ ભજવા યોગ્ય છે, પામવા યોગ્ય છે, રાજી કરવા યોગ્ય છે. તો સ્વામિનારાયણ ભગવાને આ કળિયુગની અંદર હરિભક્તોનું ધ્યાન રાખતા થકા છેક અક્ષરધામથી પૃથ્વી પર પધારી મનુષ્ય દેહ ધારણ કરી અને એક માન અપમાન કષ્ટ સહન કરી આ સત્સંગ સ્થાપિત કર્યો છે. એની પાછળનો આશય કોઈ ધનધામથી સુખી થાય કે સામાજિક રીતે પ્રતિષ્ઠિત થાય એ નથી, પણ ઘોર કળિયુગમાં પણ જીવનું કલ્યાણ થાય એ વાત મુખ્ય છે. તો આ સત્સંગની અંદર કલ્યાણની વાત મુખ્ય છે. બાકી તો સંસારમાં અનેક જીવો છે, બધા પોતપોતાની રીતે પ્રગતિ કરતા હોય, બધા પોતપોતાની રીતે સુખી હોય. જો આપણે સુખીની વ્યાખ્યા ગણતા હોઈએ મોટું મકાન, વ્યવસ્થાઓ, પણ વાસ્તવમાં સુખ એ છે કે પરમેશ્વરના ચરણારવિંદને પામવું એ મોટું સુખ છે. શ્રીજી મહારાજે જ્યારે અમદાવાદની અંદર પ્રથમ આખા વિશ્વમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર જો કોઈ બન્યું તે અમદાવાદની અંદર કાલુપુર વિસ્તારમાં શ્રી નરનારાયણ દેવનું થયું. જ્યારે ભગવાન સ્વામિનારાયણે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે મહારાજે ખૂબ એનો મહિમા ગાયો છે કે નરનારાયણ દેવ છે એ બદ્રિકાશ્રમમાં રહ્યા થકા ભરતખંડના ભક્તો માટે તપ કરે છે. તો તપ કેવું કરે છે?
તો હિમમાં, કાળખંડમાં કાળ પણ ગભરાય એવું તપ કરે છે, પણ ભક્તો માટે કરે છે. તો એવા ભક્તજનો માટે અમારે શ્રી નારાયણ દેવ અહીંયા સ્થાપિત કરવા છે. એટલે શ્રી હરિએ બાદમાં લઈ નારાયણ દેવ પધરાવ્યા અને એનો ખૂબ મહિમા ગયો, ખૂબ ધામધૂમી થઈ. હવે ધામધૂમી થઈ પછીની વાત સમજવા જેવી છે. શ્રીજી મહારાજે વાત કરી કે એટલી બધી ધામધૂમી થઈ કે આપણું મન પરમેશ્વરના ચરણામૃતથી થોડુંક ભટકી ગયું. એટલે અમે મનોમય એવો સંકલ્પ કર્યો અને રાત્રિના સમયે અમે એકલા નીકળી ગયા. બધો સંગ સોબત બધું સાથે હતો, મોટો રસાલો હતો. શ્રીજી મહારાજ પોતાનું વૃત્તાંત કહે છે કે અમે એકલા ચાલી નીકળ્યા. રાતોરાત ચાલતા ચાલતા અમે જેતલપુર સુધી પહોંચી ગયા. ત્યાંથી અમે ગણેશ ધોળકા કરીને જગ્યા છે ત્યાં ગયા અને ત્યાં વાડમાં એટલે બુશમાં એટલે ઝાડી ઝાંખરા હોય એમાં અમે રહ્યા 3 દિવસ 3 રાત્રે ભૂખ્યા તરસ્યા, કોઈને મળ્યા વગર, શરીરમાં તાવ આવી ગયો. અને શ્રીજી મહારાજે પોતાની જાતને કીધું, પોતાનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણ હોય છે. આ બધી કહાની એમાંથી શરૂ થતી હોય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનમાં એક વિચાર આવ્યો, બુદ્ધિએ ના પાડી કે આપણે કરાય ન કરાય, પણ એ વાત જ્યારે ચિત્તમાં બેસી જાય ત્યારે અહંકાર થતો હોય છે. કોઈ જીવ કંઈ ખાવા પીવા માંડે અને બુદ્ધિ ના પડે કે આપણે હારા ઘરના છીએ, આપણે ન કરાય, પણ એ વાત જ્યારે ચિત્તમાં બેસી જાય ત્યારે કોઈ ટોકે ત્યારે એનો અહંકાર જાગે કે હું તારા પૈસે તો ખાતો પીતો નથી. તો એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને શ્રી હરિએ એવું કીધું હું તારા રૂપને જાણું છું. જો તે ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ કર્યો તો તારા હું ભૂકા કાઢી નાખીશ. આવો શબ્દ વાપર્યો. પછી મહારાજે પોતે કીધું જ્યારે અમે નારાયણદેવની પ્રતિષ્ઠા કરવા નહોતા આવ્યા એ પહેલા જે અમારું અંતઃકરણ હતું એવું અંતઃકરણ અમારું થયું ત્યારે અમને થોડીક શાંતિ થઈ. ધ બોટમ લાઈન એ છે કે પરમેશ્વર સિવાય બીજી કોઈ વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ બહુ હોતો નથી એવું ભગવાન પોતાના વૃત્તાંતથી કીધું છે. પોતે તો પુરુષોત્તમ નારાયણ છે, પણ ભક્તોને શીખ આપવા માટે શ્રીજી મહારાજે આ વાત કરી એવું વચનામૃતમાં સંતોએ લખ્યું. તો વાત આવી હરિફરીને કે સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત હોય એને શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી હોય તે પ્રમાણે વર્તવું જોઈએ. હવે આ આખું વર્ષ એ ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવના હિત માટે હડતાલમાં રહી અને જે શ્રી શિક્ષાપત્રી લખી સ્વયં પોતાના હાથે એ વિક્રમ સંવત 2082 વસંત પંચમીના રોજ લખી છે. એટલે આ વર્ષે જ્યારે દિવાળી પછી ફેબ્રુઆરી મહિનો આવશે ત્યારે વસંત પંચમીનો ઉત્સવ આવશે ત્યારે 200 વર્ષ પૂરા થશે. અને એની સાથોસાથ દિવાળી પછી જે શ્રીજી મહારાજે સમયો બાંધેલો છે વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે મહારાજે મંદિરો 6 કર્યા, પણ મહારાજે વડતાલની અંદર 2 સમયા ફિક્સ કર્યા. એક ચૈત્રનો અને એક કારતકનો. ચૈત્ર એટલે રામનવમીનો જે દિવસ આવે, ભગવાન શ્રી હરિનો પ્રાગટ્ય દિન આવે એનો સમયો, અને દિવાળી પછી 9 દિવસ પછી કારતક સુદ, નોમથી કારતક સુદ પૂર્ણિમા જેને આપણે દેવ દિવાળી પણ કહેતા હોઈએ છીએ, એ સમયો ભગવાન સ્વામિનારાયણે ફિક્સ કરેલો છે. અને સમયો ફિક્સ કરવા પાછળનું કારણ એક જ, શ્રીજી મહારાજ કહે કે દૂર દેશાંતરોથી સંતો ભક્તો મળે, ભેગા થાય એટલે અમને ખબર પડે કે સત્સંગથી કંઈક વિપરીત ચાલે છે કે નહીં. તે અમારા દેખ્યામાં આવે. મહારાજ કે સત્સંગની જે રીત છે એ બહુ અલૌકિક છે અને આ રીત નારાયણે પ્રગટાવેલી છે અને નારાયણની ઈચ્છા હોય એમ સત્સંગની વૃદ્ધિ થાય. પણ મહારાજ એમ કે અમે સમય એટલા માટે કરાવેલો છે. તો કારતક સમયની અંદર સ્વામિનારાયણ ભગવાને પ્રથમ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી હતી વિક્રમ સંવત 2081માં, જેનો હમણાં આપણે ગયા વર્ષે દિવાળી પછી તરત બહુ મોટો ઉત્સવ કર્યો. અને એની પછીના વર્ષે ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયની પરંપરા જળવાય એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. તો સંપ્રદાય કોને કહેવાય કે જેનો ગુરુ, જેનો સ્થાપક, એને જે રીત એસ્ટાબ્લિશ કરી હોય એને સંપ્રદાય કહેવાય. એટલે સહજાનંદ સ્વામી આ સંપ્રદાયના પ્રવર્તક છે. પૂર્વે આને ઉદ્ધવ સંપ્રદાય પણ કહેવાતો, પણ ત્યાર પછી મોડિફાઈ થઈને આને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય પણ કહેવામાં આવે છે. અને એની પહેલા જે રામ સ્વામીજીએ વાત કરી કે આ સંપ્રદાયના પ્રવર્તક શ્રી છે. શ્રી એટલે લક્ષ્મી. આ શ્રી સંપ્રદાય છે. શ્રી સંપ્રદાય મોડિફાઈ થઈને ઉદ્ધવ થયો, ઉદ્ધવ મોડિફાઈ થઈને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય થયો. આમાં પરમેશ્વર મુખ્ય હોય, પરમેશ્વરને ભજવાની વાત મુખ્ય હોય. એટલે આ સંપ્રદાય વર્ષો વર્ષ ચાલે એના માટે ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. ઉત્તર કૌશલ દેશની અંદર સરયુ પારી બ્રાહ્મણ, ઇટાર શાખા, કૌથુમી શાખા અને સામ એનો વેદ છે. એવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, કેમ કે વેદોએ બ્રાહ્મણોને જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપવાનો અધિકાર આપ્યો હોય છે. અને જે સંપ્રદાયમાં મંત્ર હોય, મંત્રનું મુખ્ય વિધાન હોય એને જ માન્ય સંપ્રદાય કહેવાય. બાકી બધા કથિત પંથો કહેવાય. તો આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સૌથી પહેલા તો બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે.
ત્યાર પછી સંતોને સાથે રાખીને સંપ્રદાયનો ખૂબ વિકાસ કર્યો અને જ્યારે સ્થાપન કરવાનું થયું ત્યારે સંતોએ મહારાજે વાત કરી કે જેમ અમે સંત છીએ એમ અમારી પછી પણ કોઈ મુખ્યપણે કોઈ સંત વિરાજમાન થાય. ત્યારે સદગુરુ મુક્તાન સ્વામી આદિ સંતોએ કીધું, ના મહારાજ, તમે તો પ્રગટ પુરુષોત્તમ છો, તમે જે રીત પ્રવર્તાવી છે એ પ્રમાણે કરો. એટલે શ્રીજી મહારાજે પોતાના જ કુળમાં આનું સ્થાપન કર્યું. પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે, પોતાના 2 ભાઈઓના એક દીકરાને એડોપ્ટ કરી અને આના આચાર્ય તરીકે સ્થાપિત કર્યા છે. આખા ભારત વર્ષના 2 ભાગ કર્યા છે. આમ દ્વારકાથી કલકત્તા સુધીની કાલ્પનિક રેખા ખેંચી 2 પાર્ટમાં વિભાજિત કરેલું છે, ઉત્તર અને દક્ષિણ, નોર્થ અને સાઉથ. અને પોતે જે 6 મંદિરો બનાવ્યા એના પણ વિભાજન થયા. તો ઉત્તર ગાદીની અંદર અમદાવાદ અને ભુજ મંદિર થયા અને દક્ષિણ ગાદી વડતાલની એમાં 4 મંદિરો આવ્યા, જેમાં વડતાલ, ભાલેરા, જુનાગઢ અને ગરડા. 2 આચાર્યો સ્થાપ્યા. પ્રથમ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, મોટા ભાઈના 3 પુત્રો હતા, એમાંથી એક દીકરાને દત્તક લીધા, એ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ. અને નાના ભાઈ ઈચ્છારામજી મહારાજના 5 પુત્રોમાંથી એક દીકરા રઘુવીરજી મહારાજને દત્તક લઈને શ્રી હરિએ સ્થાપના કરી. આચાર્ય બ્રાહ્મણ છે, ગ્રહસ્થ છે, સાધુ સંત જે શિખા રાખતા હોય, ચોટલી રાખતા હોય, જે જનોઈ પહેરતા હોય, એના ગુરુ ગ્રહસ્થ હોય. એટલે ગ્રહસ્થ હોવાના કારણે એના જે ધર્મપત્ની હોય, આચાર્યના જે ધર્મપત્ની હોય, સ્ત્રી વિભાગને મંત્ર આપી શકે. બાકી તમે જુઓ, સામાન્ય રીતે જેટલા સ્વામિનારાયણ નામે સંપ્રદાયો ચાલતા હોય, લગભગ મોટા ભાગના સાધુ સંતો દ્વારા પ્રવર્તિત છે. હવે સાધુ તો સ્ત્રી ધનને ત્યાગી છે, તો એ કેવી રીતે બહેનોની સાથે ઉપદેશ કરી શકે? તો એમને ત્યાં જો પ્રશ્ન પૂછવામાં આવે કે તમારે ત્યાં બહેનોને મંત્ર કોણ આપે છે, ત્યારે એ તમને નવી રીત પ્રવર્તાવશે. તો વાત મૂળ આ છે. કોઈ જગ્યાએ કચાશ ન રહે એના માટે શ્રીજી મહારાજે વ્યવસ્થા કરી છે. આચાર્ય ગ્રહસ્થ છે, એના ધર્મપત્ની બહેનોને મંત્ર આપે, આચાર્ય શ્રી પુરુષોને આપે. મંત્ર પરાપૂર્વનો છે, જે ચાલ્યો આવે છે સદીઓથી. મંત્ર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ, 8 અક્ષરનો મંત્ર છે. આ મંત્ર બધાને લેવો ફરજિયાત છે. શ્રીજી મહારાજ અમેરિકાનું જે બંધારણ હોય ને, અમેરિકાનું બંધારણ ચેક અને બેલેન્સ ઉપર છે, કોઈ વન વે ન ચાલે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંત, આચાર્ય અને ગ્રહસ્થ 3 અંગ છે. સંતે પાછા વન વે ન હાલે એટલા માટે આચાર્યની સ્થાપના. આચાર્ય પણ મંધાયરું ન કરી શકે એના માટે સંત છે. સંતનું પણ એટલું મહાત્મા છે ને આચાર્યનું પણ એટલું છે. આચાર્ય અને સંત વગર ન ચાલે, સંત અને આચાર્ય વગર ન ચાલે, અમારા બંનેને તમારી વગર ન ચાલે. એને ઓરિજિનલ સ્વામિનારાયણ જાતનું ચાલે છે. અજ્ઞાન, અલ્પ જ્ઞાન હોવાના કારણે આપણે શું કરીએ, જેમ કોઈ જગ્યાએ સરસ મજાનો મંડપ નખાણો હોય, આવું સરસ હોલ હોય, તો આપણે પહોંચી જવાનું, સાંભળી જવાની કથા વાર્તા જે કંઈ હોય. આપણે એટલું રાહ જોતા હોઈએ કે ભાઈ પ્રસાદનું ક્યારે છે. બરોબર ને? તો અમારો કહેવાનો તાત્પર્ય છે કે જેમ જીવનની અંદર નાની મોટી વસ્તુ, આપણે મકાન લેતા હોઈએ કે કોઈ વસ્તુ લેતા હોઈએ, એના માટે તપાસ કરતા હોઈએ કે આ કેટલું યોગ્ય છે મારા માટે, શું છે શું નહીં. એમ જે સંપ્રદાય તમને પરંપરાથી મળ્યો હોય, તમારા બાપા, પરદાદા જે સત્સંગના મોટા ગ્રહસ્થ હોય. આજે હું દિલથી યાદ કરીશ અમારા ધીરુભાઈ ગોહિલને. એ જુનાગઢ પ્રદેશના એક બહુ સારા આગેવાન, નિષ્ઠાવાન ભક્ત. જીવનમાં બહુ એને ઉતાર ચઢાવ જોયા. બહુ સામાન્ય સ્થિતિમાંથી એના પિતાશ્રીના આશીર્વાદ લઈ જુનાગઢ આવ્યા. પછી તો વ્યવસાયમાં ગયા, પણ સત્સંગનો પક્ષ રાખ્યો. જુનાગઢ આપણું મુખ્ય મંદિર છે શ્રી રાધારમણ દેવનું. ત્યાં ભગવાન સ્વામિનારાયણ રાધારમણ દેવ પધરાવ્યા છે, સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે, રણછોડ ત્રિકમરાય પધરાવ્યા છે. એનો પણ 200 વર્ષનો ઉત્સવ 2028માં આવશે. તો એ મંદિરના ટ્રસ્ટી તરીકે લગભગ 15-20 વર્ષ સુધી એમણે સેવા આપી. બધા સાધુ સંતોનો ખૂબ પ્રેમ, વિશ્વાસ સંપાદિત કર્યો. તો એ ધીરુભાઈના દીકરા ડોક્ટર તુષારભાઈ ગોહિલ આજે એરિઝોનાની અંદર ફિનિક્સમાં બેઠા છે અને આપણા બધા માટે આવી વ્યવસ્થા છે. સાથી થાય આવું કેમ થાય? તો આવું આપણને પરંપરાથી મળ્યું હોય ને તેનું મહાત્મા હોય કે મારા પિતા, મારા પરદાદા આવી રીતે સત્સંગમાં કામ કરતા હતા. આ મારા મહેન્દ્રભાઈ બામણગામ વાળા પાકા ભક્તો છે. આ પ્રવીણભાઈ બધા બહુ પાકા નિષ્ઠા વાળા છે. આ બધા બેઠા છે, પરંપરા વાળા જ બેઠા. પલાણાના ચંદ્રકાંતભાઈ બેઠા, મહેશભાઈ અમદાવાદ દેશના છે, એ અમદાવાદ દેશના દાદાએ બેઠા છે. બધા નિષ્ઠા વાળા, જીવમાં દેવની નિષ્ઠા છે. સાચું કે નહીં? દેવની નિષ્ઠા નટુભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, યાદ રાખવાની. કેમ કે દેવ શ્રી હરિએ પધરાવ્યા છે. હવે જો સ્વામિનારાયણને આપણે અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય, એવડા મોટા ભગવાન કહેતા હોઈએ, તો એ ભગવાને આપણા ભલા માટે મંદિરો કર્યા. એ જમાનામાં જ્યારે પૈસાની કોઈ વ્યવસ્થા નહોતી. એ પોતે પુરુષોત્તમ નારાયણ હતા, ચપટી વગાડે તો હોનાના મંદિર ઊભા કરે. પણ એમણે એવું નથી કર્યું
એ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, મંદિર કર્યા છે, એમાં દેવ પધરાવ્યા છે આપણા ભલા માટે, અને આપણને આજ્ઞા કરી કે તમે જે કંઈ કમાઓ 10મો 20મો ભાગ આ દેવ માટે આપજો. દેવ બધાનું યોગક્ષેમ કરે છે. એ દેવ પોતાના પ્રતાપથી હરિભક્તોને સુખિયા કરે છે. હરિભક્તો પોતાની કમાણીનો 10મો 20મો ભાગ દેવને આપે છે. અને એ જે ધન આવે છે, એ ધનથી આચાર્ય હોય, સંત હોય કે સત્સંગી હોય, એ બધાનું યોગક્ષેમ એનાથી થાય છે. પણ તમને ઘણા એવા અપ્તડાયા મળશે કે જે ચતુરાઈપૂર્વક તમારા જીવનમાં મૂળ સંપ્રદાયની અંદર દેવને કાઢીને પોતાનામાં જોડતા હોય, એ સંત મહિમાની વાત કરતા હોય, એમ કહેતા હોય કે જાણે આ જ સાચું છે, પણ એ ભૂલી જતા હોય છે કે જો શ્રી હરિએ દેવ પધરાવ્યા ના હોત તો પોતાની હારે 500 પરમહંસો લઈને આવ્યા હતા. જો દેવ ના હોત તો આચાર્ય ના હોત, અને જો આચાર્ય ના હોત તો તમારા ગુરુજનો ન હોત. જે ગુરુજનોના નામે તમે આજે જે દોડો છો એ ગુરુ ના હોય. આ ગુરુમાં કદાચ ત્યાગ વૈરાગનો ફૂફાળો હોય તો કદાચ બીજે સાધુ થયા હોય, પણ સ્વામિનારાયણ ના થયા હોય. સમજ્યા ને? તમે માણાનો જે મળકો હોય ને એમાં દોરો ચાલ્યો જતો હોય, દોરો સળંગ ચાલ્યો જતો હોય, તમે એમાંથી બ્રેક કરો ને એટલે લિંક તૂટે. લિંક વગરનું તો કોઈ વસ્તુ થાય જ નહીં. તમે જેની વાત કરો છો, જે તમારા ગુરુજનોની વાત કરો છો, મહાન, એ ક્યાં હતા, કોણ હતા, કોના દીક્ષિત હતા? એ આચાર્ય દીક્ષિત હતા. તો આખી વસ્તુમાં કમ્પ્લીટ ઓલું હોય છે. આ સત્સંગ બહુમૂલ્ય છે, ચિંતામણી જેવો છે. આમાં જે વિચારો એ થાય પણ ભગવાનની મરજી પ્રમાણેનું હોવું જોઈએ. મને ખુશી એ વાતની છે કે ગયા વર્ષે ફિનિક્સ સત્સંગ મંડળ નાનું પણ ઉત્સાહી, ઉમંગી, એટલે એમણે પણ આપણે અમેરિકા ખાતે એક આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ નામની એક ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે કે બધા મંદિરો, બધા ચેપ્ટર એની અંડરમાં આવે, એક સરખી થિયરીથી ચાલે. એટલે એના માધ્યમથી ગયા વર્ષે શિબિર થઈ. શિબિરમાં બધા વિદ્વાન સંતો આવ્યા હતા, એમને સરસ મજાના સત્સંગના લેક્ચર્સ આપ્યા. લોકોનું જ્ઞાન અપગ્રેડ થાય, લોકો જ્ઞાની બને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સત્સંગી જો પાક્કો દ્રઢ આશ્રિત સ્વામિનારાયણનો થાય અને બધી રીતે જ્ઞાની થાય ને, તો મને એવું લાગે એક પેઢી સત્સંગમાં સચવાઈ જાય. બાકી ઉપર છેલ્લું જ્ઞાન હોય એ બહુ વિશેષ કામ આવતું નથી. તો આજે ભગવાનના ચરણમાં મારી એ જ પ્રાર્થના છે, સત્સંગ મંડળ ભલે નાનું હોય, આપણે બધા મૂળ સ્વામિનારાયણના આશ્રિતો છીએ. બે દેશ ગાદીના ભલે હોઈએ, પણ આપણું લક્ષ્ય એક છે. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ બે વિભાગ ખાલી વહીવટી વિભાગ છે, એટલું યાદ રાખવાનું. આધ્યાત્મિકતામાં કોઈ વિભાગ છે નહીં. એ જ શિક્ષાપત્રી, એ જ વચનામૃત, એ જ ભક્ત ચિંતામણી, એ જ હરિદિગ્વિજય, એ જ હરિચરિતામૃત સાગર, એ જ પરંપરા, એ જ મંદિરો, એ જ ઉત્સવની રીત, એ બધું સરખું છે. તો એ પ્રમાણે ખાસ રહેજો. બીજું વિશેષ તો કાંઈ કહેવું નથી. આ ઉત્સવ આવી રહ્યો છે શિક્ષાપત્રીનો, તો વાલા ભક્તજનો શિક્ષાપત્રીના પાઠ કરજો, અને શિક્ષાપત્રી વાંચો તો તમને ભગવાન શ્રી હરિનું મત સ્પષ્ટ, ક્રિસ્ટલ ક્લિયર સમજાઈ જશે. 212 શ્લોક છે, નાની એવી શિક્ષાપત્રી છે, બધું ક્લિયર કટ છે. કોને માનવા, કોને ન માનવા. શ્રીજી મહારાજ કે કોઈ હથેળીમાં ચંદ્ર દેખાડે, જમીનનો ત્યાગ કરીને અધર ચાલે ને તો એનો વિશ્વાસ નહીં, એને માનવા નહીં. પ્રગટ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને વિશે માનવા, અવતારને વિશે માનવા. કોઈ વ્યક્તિ વિશેષને માનવા નહીં. આ પરમેશ્વરની ઉપાસનાનો સંપ્રદાય છે, કોઈ વ્યક્તિ વિશેષને માનવાનો સંપ્રદાય નથી. શ્રીજી મહારાજ આચાર્યો થાય પોતાની જગ્યાએ, આચાર્યો એની જગ્યાએ છે, પણ આચાર્ય શ્રી હરિ નથી. આ વસ્તુ બહુ સ્પષ્ટ સમજવા જેવી છે. કારણ શું થાય, અજ્ઞાનતાને ઘણા બધા ચોંટતા હોય, સ્વામીજી આયા, સ્વામીજી આયા, સ્વામીજી આયા. એલા સ્વામીજી આયા. એક વચનામૃતમાં શ્રીજી મહારાજે મસ્ત વાત કરી. શ્રીજી મહારાજ જેટલામાં રાજાનું રાજ ને એટલામાં એની રાણીનું રાજ આવી જ જાય. એટલામાં પ્રેસિડેન્ટનો પાવર, એટલામાં ફર્સ્ટ લેડીનો આવે કે નહીં, થોડો ઘણો એનો આવે. જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ આવે. એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ એટલામાં ભગવાનના સંતનો પ્રતાપ ઓટોમેટિક આવી જાય. પણ એમાં એક કન્ડિશન હોય, એક જીની એવી કન્ડિશન હોય. આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરીએ, તમે લખ્યું હોય સબ્જેક્ટ ટુ કન્ડિશન. ઈ રાણી પાછી રાજાની માનીતી હોવી જોઈએ. ઈ દોઢ હોય તો રાજા પાસે રાણીઓ બહુ હોય, હોથી વધારે હોય રાણી. હોય નહીં? એમ ભગવાનનો પ્રતાપ એટલામાં ભગવાનના સાધુનો પ્રતાપ, પણ એ સાધુ પણ ભગવાનની વિચારધારા પ્રમાણેનો હોવો જોઈએ. એ ભગવાનને બાયપાસ કરીને હાલે તો પછી શ્રીજી મહારાજ કે તો જાઓ ભાઈ, એની પાસે કઈ ઓછી ખોટ છે? એ પોતે આવ્યા ત્યારે 500 પરમહંસો લઈને આવ્યા હતા. તો બધી વસ્તુ સૂક્ષ્મ હોય છે, પણ એનું થોડુંક જ્ઞાન હોવું જરૂરી છે. તો અંતમાં આપ સૌની પર ભગવાનની કાયમ કૃપા રહે. ભજન ભલે થોડુંક કરો, પણ પ્યોર કરો, સાચું કરો. કોઈ તમને એમ નથી કહેતું 24 કલાક સ્વામિનારાયણ 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 કરો. તો
બસ વાલા ભક્તોનો આવાજ છે, મને બહુ ખુશી થઈ. આમ તો અમારો પ્રવાસ કન્ટિન્યુઅસ 15-17 દિવસથી ચાલે છે, અલગ વિસ્તારોમાં ફરીને આવ્યા. પાયના હરિભક્તો રવિભાઈ તમારો આગ્રહ હતો ડોક્ટરનો કે તમે આવો પધારો, એટલે એક દિવસ માટે આવ્યા. સરસ સભાનું આયોજન. તો તમારી વ્યવસ્થા અને તમારી ભાવના અને તમારી શ્રદ્ધાને હું બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. ભગવાનને પ્રાર્થના કરું આવું કરજો બધા ભેગા થઈને. મૂળ સંપ્રદાયની દૃઢતા રાખવાની. તમારી ઓળખ મૂળ સંપ્રદાયની, મૂળ બોલીએ છીએ વારે વારે. વિશિષ્ટ દ્વૈત મતની અંદર એવું હોય, જેમ આપણે એક સાયન્સનો એક સિદ્ધાંત છે કે તમે કોઈને મોટો કહો તો એનો મતલબ એમ થાય કે મોટા સિવાય પણ કંઈક છે. તમે કોઈને કાળો કહો તો કાળા સિવાય પણ કંઈક હોય, લાંબો કહો તો લાંબા સિવાય પણ કંઈક હોય. મૂળ બોલીએ છીએ તો મૂળ સિવાય પણ કંઈક હોય. એ મૂળ સિવાય પણ કંઈક હોય એનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. તો આ મૂળ વાત છે મૂળ સંપ્રદાયની. અને મૂળ સંપ્રદાયના ગાદીપતિ તરીકે અમે આપ સૌને એ જ ભલામણ કરીએ છીએ કે એ પ્રમાણે આપ સૌ સત્સંગ કરજો. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે, તમારા પાસે સારા કામો કાયમ ભગવાન કરાવે, સારા વિચાર આપે. આમ તો હરિકૃષ્ણ મહારાજની પાસે છે ને લાકડી છે, લાકડીને મારવા નથી આવતા કોઈને. પણ જો તમે ડાપણ હો ને તો તમને એવા વિચાર આપે કે તમારે લાકડી ખાવી પડે. તમને એવા વિચાર આપે ઊંધા ચડતા. બસ ભગવાન આપણને સારા વિચારો આપે એવી મારી પ્રાર્થના. અસ્તુ.